નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના ઇતિહાસના સૌથી વિનાશક ભૂકંપોમાંથી એક વિશે. 26 જાન્યુઆરી 2001નો ગુજરાતનો ભૂકંપ, જેને આપણે ભુજ ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. આ ભૂકંપે માત્ર જમીન જ નહીં પરંતુ લાખો લોકોનું જીવન હચમચાવી દીધું હતું. 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારના 8:45 વાગ્યાની આસપાસ ભારતનો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો હતો. લોકો રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા હતા. એ જ સમયે ધરતી કાંપવા લાગી. ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભુજ નજીક હતું અને તેની તીવ્રતા હતી 7.7 રિક્ટર સ્કેલ. આ ભૂકંપ લગભગ 50થી 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ સુધી રહ્યો, પણ આ સમય વિનાશ માટે પૂરતો હતો. આ ભૂકંપે ગુજરાતને ભારે નુકસાન પહોંચાડ્યું. અંદાજે 20,000થી વધુ લોકોના મૃત્યુ થયા, 1.5 લાખથી વધુ લોકો ઘાયલ થયા અને 4 લાખથી વધુ ઘરો ધરાશાયી થઈ ગયા. ભુજ, ભચાઉ, અંજાર, રાપર જેવા શહેરો સૌથી વધુ પ્રભાવિત થયા અને હજારો ગામો પૂરેપૂરા તૂટી પડ્યા. જોકે પછી બચાવ અને રાહત કાર્ય પણ થયા. ભારતીય સેના, વાયુસેના અને NDRF તાત્કાલિક મદદ માટે પહોંચી. અનેક દેશોએ ભારતને મદદ મોકલી. રાહતના કેમ્પો ઊભા કરાયા, ખોરાક, પાણી અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી. આ સમય દરમિયાન માનવતા જીવતી જોવા મળી. ભૂકંપ પછી ગુજરાત સરકારે ભૂકંપ પ્રતિકારક ઇમારતોના નિયમો લાગુ કર્યા. નવા શહેરો અને ગામો વધુ રીતે મજબૂત બનાવાયા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ મજબૂત કરવામાં આવી. અને આ દુર્ઘટનાએ આપણને શીખવ્યું કે પ્રકૃતિ સામે માનવ બહુ જ નાનો છે, પણ તૈયારી મોટી હોવી જોઈએ. આજે પણ 26 જાન્યુઆરી આવે ત્યારે આપણે એ તમામ લોકોને યાદ કરીએ છીએ જેમણે 2001ના ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવ્યો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ગુજરાત.